वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 19મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કર્યો અને એ જાણ્યું કે 19 અને 20 આ 2 નંબરના જે શ્લોક છે એને ભગવાન ભાષ્યકાર રીચા બતાવે છે। આ 2 મંત્રો છે, રૂચા છે। કઠોપનિષદના 2 મંત્રોના સ્વરૂપમાં આ શ્લોક છે। અને આ બંને જે શ્લોક છે એ ભગવાન સાક્ષી ભૂતે આનીનાય ગીતા શાસ્ત્ર જ એકમાત્ર શોક મોહાદી સંસારનું જે કારણ છે એની નિવૃત્તિ માટે પ્રવૃત્ત થયું છે। એટલું જ નહીં, પણ આ જ અર્થ માટે
સાક્ષીભૂત પ્રમાણભૂત રીચા પણ છે. એટલે ગીતા શાસ્ત્ર અને ઉપનિષદ શાસ્ત્રની એકતા બતાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કઠોપનિષદના 2 મંત્રોનો અર્થથી એકરૂપતામાં પાઠ કરે છે. તો આ જે 2 મંત્રો છે એ 2 મંત્રોમાં પ્રથમ જે 19 નંબરનો જે મંત્ર છે, શ્લોક છે, એ આપણે એનો અર્થ ભાષ્ય સહિત જાણી ચૂક્યા. આ મંત્રમાં ટોટલ કહ્યું કે આત્મા અવિક્રિય છે. અવિક્રિય હોવાથી કહ્યું કે ન હન્યતે, ન અયમ હંતિ, ન હન્યતે. આત્મા કોઈને મારતો પણ નથી અને કોઈનાથી મરતો પણ નથી. શા માટે એવું છે? તો કયું અવિક્રિયત્વાत्. અવિક્રિય હોવાથી હંત્રિત્વ હતત્વાદી જે વિકારો જે છે એ નિર્વિકાર આત્માની અંદર નથી. એટલે કહ્યું કે આત્મા અવિક્રિય છે. આત્મામાં હનન પ્રતિ કર્તૃત્વ અને કર્મત્વ આ બેવનો અભાવ દેખાડવા માટે થઈને હેતુ છે અવિક્રિયત્વ. હવે આ જે અવિક્રિયત્વ એ આત્મામાં કેવી રીતે છે એ માટે થઈને 20મો શ્લોક ભગવાન અર્જુનને ઉપસ્થિત કરે છે. ભગવાન ભાષ્યકાર 20મા શ્લોકના અવતરણમાં લખે છે. શું લખે છે? જો કથમ અવિક્રિય આત્મા ઇતિ દ્વિતીયો મંત્ર. 19મા શ્લોકમાં આત્માને જ્યારે અવિક્રિય બતાવ્યો તો એને સાધવા માટે, અવિક્રિયત્વ સાધવા માટે, અવિક્રિયત્વ આત્મામાં સિદ્ધ કરવા માટે આ બીજો મંત્ર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે. આત્મા અવિક્રિય છે એ સાધવા માટે. અથવા કથમ અવિક્રિય એટલે કેવા પ્રકારથી આત્મા અવિક્રિય છે, કેવી રીતે યા કેવા પ્રકારથી, બંને પણ આ પ્રશ્નો ઊભા થઈ શકે. કથમ વા કેન પ્રકારેણ વા, કેમ અને કેવી રીતે આત્મા અવિક્રિય છે એ બતાવો. તો એના ઉત્તરમાં જે છે દ્વિતીયો મંત્ર,
બીજો મંત્ર ભગવાન ઉપસ્થિત કરે છે. ન જાયતે ઇતિ પ્રતીકથી સંકેત કરે છે 20મા શ્લોકનો. એટલે આત્મા અવિક્રિય કેવી રીતે છે એ જાણવા માટે થઈને આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. ન જાયતે મ્રિયતે વા કદાચિત. બોલો. મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો. પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો શ્લોકનું ઉચ્ચારણ કર્યું. ઉચ્ચારણ કર્યા પછી શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. ન જાયતે મ્રિયતે વા કદાચિત. નાયમ છે એમાં કદાચિત ન અયમ એવા 3 પદ છૂટા પડશે. કદાચિત, ન ને અયમ. પછી ભૂત્વા ભવિતા એમાં 2 પદ છૂટા પડશે. ભૂત્વા અને અભવિતા. વા ન ભૂયઃ. અજઃ નિત્યઃ શાશ્વતોયમ એમાં 2 પદ છૂટા પડશે. શાશ્વતઃ અને અયમ. પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. તો આ રીતે આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કર્યો. હવે શ્લોકસ્થ પદોને વાક્યક્રમમાં ગોઠવીશું. જેથી અર્થ સમજવામાં સરળતા રહે. તો વાક્યક્રમમાં ગોઠવીએ. વાક્યક્રમમાં ગોઠવીએ તો આ જે શ્લોકના છ વાક્યો બને છે. આ શ્લોકના 6 વાક્ય બનશે. 6 શ્લોકની અંદર આવેલા પદોને આપણે ગોઠવીશું તો 6 વાક્ય બનશે. સૌથી પહેલું વાક્ય છે અયમ આત્મા કદાચિત અપી ન જાયતે. આ પહેલું વાક્ય છે. પ્રથમ ચરણને આપણે પહેલું વાક્ય બનાવીશું. અયમ આત્મા કદાચિત અપી ન જાયતે. પછી બીજું વાક્ય અયમ આત્મા કદાચિત અપી ન મ્રિયતે.
એ બીજું વાક્ય છે. અયમ આત્મા કદાચિદ અપી ભૂત્વા ભૂયઃ ન અભવિતા. એ ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય છે અયમ આત્મા કદાચિદ અપી ન ભૂત્વા ભવિતા ચ ન. પાંચમું વાક્ય છે શરીરે હન્યમાને અપી કદાચિદ અપી ન હન્યતે. છઠ્ઠું વાક્ય છે તસ્માદ અયમ અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ ભવતિ ઇતિ અન્વયઃ. ભૂત્વા ભવિતા વા ન ભૂય, એમાં ભૂત્વા એકવાર ભૂત્વા અભવિતા લેવાનું છે અને એકવાર ભૂત્વા ભવિતા. આ રીતે બે પદનો વિભાગ કરવાનો છે. તો આ રીતે આ શ્લોકના 6 વાક્ય બન્યા. તો સામાન્યતઃ આપણે પેલા એ 6 વાક્યના સામાન્ય અર્થ સમજી અને પછી ભાષ્યને સમજીશું. તો પહેલું વાક્ય છે કે અયમ આત્મા કદાચિદ અપી ન જાયતે. અયમ એટલે જેની વાત ચાલી રહી છે એ આત્મા. કદાચિદ અપી, કદાચિદ અપી એટલે ક્યારેય પણ. ન જાય તે એટલે જન્મ ધારણ કરતો નથી. આ જે પ્રકૃત આત્મા છે હે અર્જુન ક્યારેય જન્મતો નથી. એટલે અવિક્રિય છે. કારણ કે પૂછું કથમ અવિક્રિય, કેમ અવિક્રિય છે, કેવી રીતે અવિક્રિય છે? તો કહ્યું કે જન્મ તો નથી. એટલે આત્માનો જન્મ થતો નથી. વિકૃત કોણ થાય છે? જેનો જન્મ થાય છે ને એ. આત્મા ન જાય તે જન્મતો નથી, એટલે આત્મા અવિક્રિય છે. પછી કહ્યું કદાચિદ અપી ન મ્રિયતે. બીજું વાક્ય ક્યારે મરતો નથી. અરે મરે કોણ? જે જન્મ હોય એ મરે. જેનો જન્મ જ ન હોય તો એનું મૃત્યુ પણ ન હોય. ત્રીજું વાક્ય છે કદાચિદપી ભૂત્વા ભૂયઃ ન અભવિતા. એવું નથી કે એ જન્મ ધારણ કરી અને સત્તા ધારણ કરી અને પછી પાછો એનો અભાવ થઈ જાય, એવું પણ. ભૂત્વા ભૂયઃ એટલે ઉત્પન્ન થઈને પછી ફરીવાર ન અભવિતા, એવું પણ નથી. કદાચિદ અપી, ચોથું વાક્ય છે કદાચિત અપી ન ભૂત્વા ભવિતા ચ ન. એવું નથી કે ભાઈ ક્યારે પહેલા નહોતો અને પછી ઉત્પન્ન થવા વાળો છે, એવું પણ નથી. પાંચમું વાક્ય છે શરીરે હન્યમાને અપી કદાચિદ અપી ન હન્યતે.
શરીરને હણી નાખવામાં આવે તો પણ ક્યારેય પણ આ આત્મા ન હન્યતે, એ હણાતો નથી. તસ્માદ એટલા માટે, તસ્માદનો અર્થ છે એટલા માટે, અયમ અજહ, આ આત્મા અજ છે. અજ છે એટલે જેનો જન્મ થતો નથી એને કહેવામાં આવે અજ. એટલે અજ છે. અજ છે એટલે નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે એટલે જ એ શાશ્વત છે, એટલે પુરાણ છે. એટલે આત્મા અજ છે, નિત્ય છે, શાશ્વત છે અને પુરાણ છે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને નશ્યતિ ઇતિ જે ષડભાવ વિકારા, એ 6 ભાવ વિકાર માનવામાં આવે છે દેહના. જેવી રીતે દેહ છે એ જાય તે જન્મ ધારણ કરે છે, પછી જન્મ અનંતર દેહ અસ્તિ એટલે સત્તા પ્રાપ્ત કરે છે. ત્યારબાદ પ્રવૃદ્ધો ભવતી, મોટો થાય છે દેહ. તત વિપરિણામમ, પછી બદલવા લાગે છે. વલિત પલિતત્વાદિનો ભાગીદાર થાય છે. તત અપક્ષીયતે, ત્યારબાદ જે છે અપક્ષય થવા લાગે છે, ક્રિશ થવા લાગે છે. ત્યારબાદ નશ્યતિ, નશ્યતિ એટલે અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે. તો આ જે વિકારો જે છે એ આત્માની અંદર નથી, એટલે આત્મા અવિક્રિય છે એવો આ શ્લોકનો કહેવાનો અભિપ્રાય છે, તાત્પર્ય છે. એ આ શ્લોકનો ફલિત અર્થ છે. ષડભાવ વિકારથી આત્મા રહિત હોવાથી આત્મા અવિક્રિય છે. કારણ કે 19મા શ્લોકમાં કહ્યું કે આત્મા અવિક્રિય છે. તો પ્રશ્ન થયો કે કેવી રીતે અવિક્રિય છે? તો ઉત્તર થયો કે જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત હોવાના કારણે. જે જન્માદિ ષડભાવ વિક્રિયાથી યુક્ત હોય છે એ વિકારવાન હોય છે, અને આ આત્મા જે છે જન્માદિ ષડભાવ વિક્રિયાથી રહિત હોવાના કારણે આત્મા અવિક્રિય છે. ટોટલ શ્લોકનો આ સામાન્યતઃ અર્થ છે. હવે આપણે આ શ્લોકનો જે ભાષ્ય છે એ ભાષ્ય સમજીશું, એટલે ભાષ્યથી શ્લોકનું તાત્પર્ય શું છે એ સમજાય છે. તો ભાષ્યમાં જો આપણે અવતરણનો તો અર્થ સમજી ચૂક્યા. કથમ અવિક્રિય આત્મા ઇતિ દ્વિતીયો મંત્ર ન જાયતે ઇતિ. આત્મા અવિક્રિય કેવો કે કેવી રીતે છે એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે દ્વિતીય મંત્ર ન જાયતે, એવો આ બીજો મંત્ર છે. પછી મંત્રના જે પદ છે, શ્લોકના પદનો જે છે ભાષ્ય કરે છે. સૌથી પહેલું પદ છે ન જાયતે. જો ભાષ્યમાં ભાષ્યની પંક્તિ જો ન જાયતે, નોત્પદ્યતે,
જની લક્ષણા વસ્તુ વિક્રિયા ન આત્મન વિદ્યતે ઇત્યર્થઃ તથા ન મ્રિયતે વા શબ્દ ચ અર્થે ન મ્રિયતે ચ ઇતિ અંત્યા વિનાશ લક્ષણા વિક્રિયા પ્રતિષિધ્યતે કદાચિત શબ્દ સર્વ વિક્રિયા પ્રતિષેધે સંબધ્યતે ન કદાચિત જાયતે ન કદાચિત મ્રિયતે ઇતિ એવં યસ્માત અયમ આત્મા ભૂત્વા ભવન ક્રિયામ અનુભૂય પશ્ચાત અભવેતા અભાવમ ગંતા ન ભૂયઃ પુનઃ તસ્માત ન મ્રિયતે યો હિ ભૂત્વા ન ભવિતા સ મ્રિયતે ઇતિ ઉચ્યતે લોકે વા શબ્દાત ન શબ્દાત ચ અયમ આત્મા અભૂત્વા ભવિતા વા દેહવત ન ભૂયઃ પુનઃ તસ્માત ન જાયતે યો હિ અભૂત્વા ભવિતા સ જાયતે ઇતિ ઉચ્યતે ન એવં આત્મા અતઃ ન જાયતે. અહીંયા સુધી આપણે ભાષ્યનું ઉચ્ચારણ કર્યું. અહીંયા સુધીનું ભાષ્ય જે છે શ્લોકના પૂર્વાર્ધનું અર્થ બતાવવા આવ્યો છે. શ્લોકનો પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધના ભાષ્યનું આપણે ઉચ્ચારણ કર્યું. એટલા આ ભાષ્યમાં સર્વપ્રથમ જે શ્લોકનો ન જાય તે એ પદ છે એ સર્વપ્રથમ ઉઠાવ્યું જો. હવે આ ભાષ્યનું ઉચ્ચારણ કર્યું. હવે ભાષ્યની પંક્તિને આપણે સમજીશું. તો સૌથી પહેલી પંક્તિ જો શું છે? ન જાયતે. તો શ્લોકમાં સૌથી પહેલા પદ છે ન જાયતે. ન જાયતે નો અર્થ કરો ન ઉત્પદ્યતે. ન જાયતે એટલે જ અર્થ છે ન ઉત્પદ્યતે, એટલે કે આ આત્મા ઉત્પન્ન થતો નથી, જન્મ ધારણ કરતો નથી. ન જાયતે. તો ભાષ્યકાર આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પ્રગટ કરતા કહે છે કે મહર્ષિ યાસ્ક દ્વારા પઠિત શરીરની આ જે 6 વિક્રિયા છે, 6 વિકાર, શરીરની અંદર જે 6 વિકાર છે, 6 વિકાર આત્મામાં નથી એ કહે છે. તો પેલા 6 વિકાર કયા? તો આપણે પહેલા હું બતાવી ચૂકો. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતે. આ મહર્ષિ યાસ્ક નિરુક્તની અંદર શરીરની આ 6 વિક્રિયા બતાવે છે.
ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં આત્માની અંદર આ છ વિક્રિયાનો અભાવ છે એવું બતાવે છે. ન જાયતે એ પદથી આ જે સૌથી પહેલી જનિલક્ષણા જે વસ્તુ વિક્રિયા છે એનો આત્મામાં નિષેધ કરે છે. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે જનિલક્ષણા વસ્તુ વિક્રિયા ન આત્મનઃ વિદ્યતે ઇત્યર્થઃ. ન જાયતે એ પદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ શરીરની સૌથી પહેલી જે જનિલક્ષણા વસ્તુ વિક્રિયા છે, જન્મ એ જેનું લક્ષણ છે એવી જે વસ્તુની વિક્રિયા છે એ આત્મન વિદ્યતે, અર્થાત આત્મામાં રહેતી નથી. એટલે કે આત્મા જન્મ ધારણ કરતો નથી. જની નામની વસ્તુ વિક્રિયા આત્મામાં નિષેધ કરે. ન જાય તે પદ્ધતિ. પછી બીજી વાત આગળ, તથા ન મ્રિયતે વા. તથા એટલે આગળ, અને ન મ્રિયતે, આત્મા જે છે એ મૃત્યુ પણ પામતો નથી. મ્રિયતે પછી શ્લોકમાં જે વા શબ્દ છે એ વા શબ્દનો પ્રયોગ શા માટે કર્યો હશે? પ્રસિદ્ધ અર્થ તો વાનો અથવા છે, વિકલ્પ છે, વિકલ્પના રૂપમાં પ્રયોગ થતો હોય છે. પણ અહીંયા વા શબ્દ વિકલ્પના રૂપમાં ગ્રહણ નથી કરવાનો, કારણ કે આ જન્મ અને મૃત્યુ એ બે પરસ્પર વિકલ્પ નથી. બેમાંથી એક થાય છે એવું તો નથી, બંને થાય છે. એટલે વા શબ્દ જે છે એ ચાર થે, વા શબ્દ ચાર થે. શ્લોકમાં જે વા શબ્દ આવ્યો છે એ ચ અર્થમાં છે, વિકલ્પ અર્થમાં નથી, પણ ચ અર્થમાં. ચ એટલે અને, જોડવા માટે છે. અર્થાત કે ન જાય તે ચ મ્રિયતે, એટલે કે આત્મા જન્મતોય નથી અને આત્મા મરતો પણ નથી. એ બંને વિક્રિયાનો નિષેધ કરવા માટે છે. એટલે કે ન મ્રિયતે ચ ઇતિ. ચ વા શબ્દનો અર્થ ચ કરી અને પછી પંક્તિનો અભિનય કર્યો. ન મ્રિયતે ચ, અર્થાત મૃત્યુ પણ પામતો નથી. ન મ્રિયતે ઇતિથી અંત્યા વિનાશ લક્ષણા વિક્રિયા પ્રતિષિધ્યતે. ન મ્રિયતે એ પદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ માનો અર્જુનને કહે છે કે હે અર્જુન, આ શરીરની જે અંત્યા વિનાશ લક્ષણા વિક્રિયા, અંત્ય એટલે છેલ્લી, વિનાશ એ જ જેનું લક્ષણ છે એવી જે આ શરીરની વિક્રિયા છે એ શરીરની વિક્રિયાનો આત્મામાં નિષેધ કરે છે. એટલે વિનાશ નામની છેલ્લી જે વિક્રિયા છે, ષડભાવ વિકારમાં છેલ્લો જે વિકાર છે એ પણ આત્મામાં નથી એવું કહે છે. વિનાશ અંત્ય છઠ્ઠો વિકાર છે, એ છઠ્ઠો વિકાર પણ આત્મામાં નથી. પછી આગળ ન જાય તે મ્રિય તેવા એટલાનો અર્થ આપણે સમજી જોઈએ કે પછી આગળ આવ્યું કદાચિત. શ્લોકમાં કદાચિત શબ્દ આવ્યો. કદાચિત શબ્દનો પ્રયોગ શા માટે કર્યો છે ભગવાને? તો
તો ભાષ્યકાર લખે છે કદાચિત શબ્દ સર્વ વિક્રિયા પ્રતિષેધે સંબધ્યતે. કદાચિત જે શબ્દ છે ને એ સર્વ વિક્રિયા પ્રતિષેધ એટલે બધી જ વિક્રિયાના પ્રતિષેધની સાથે એને જોડવાનો છે. સર્વ વિક્રિયા એટલે જાય તે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ, આ છ જે વિક્રિયાનો નિષેધ કરવા માટે છ વિક્રિયાની સાથે કદાચિત શબ્દ જોડીને વાક્ય બનાવવાનું છે. ભાષ્યકાર એનો અભિનય કરીને બતાવે છે. જો ન કદાચિત જાયતે, ન કદાચિત મ્રિયતે, એવી રીતે. એટલે ક્યારેય પણ આત્માનો જન્મ નથી થતો, ક્યારેય પણ આત્માનું મૃત્યુ નથી થતું. ઇતિ એવમ એટલે આ પ્રકારે કદાચિત શબ્દને બધી વિક્રિયાની સાથે જોડીને વાક્ય બનાવવાનું છે. આગળ ભગવાન હેતુરૂપથી વિક્રિયા બતાવે છે. ભગવાનની કૃપા હશે તો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.